આજે આપણી માતાનું મંદિર હું કાકા જઈએ છીએ ખંભાળીએ. હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો સ્વાગત તમારો અમારા નવા બ્લોગમાં. તો આજનો સીન એવો છે કે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા. આજે આપણી ગાડી પડી છે. આજે 16 તારીખ છે ને આજે મારા પેપર ચાલુ થયા હતા. આજે હતું મારું ગણિતનું પેપર ખૂબ સારું ગયું. સુભાષભાઈ તો સ્કૂલે નથી ગયા. શું કામ નથી ગયા તમે સ્કૂલે? સુભાષને છે તાવમાં હતો એટલે એ ઘણા દિવસથી સ્કૂલે નથી જતો. ને ઓલી બાજુ પંચ્યાનું કામ ચાલુ છે, અસેમ્બલ કરે છે પંચ્યા. હું સુભાષ અહીંયા બેઠા છીએ. આ ટોપી સુકાવા રાખી દીધી છે અહીંયા. લાગે ને લાગતો તમને કેવો લાગે? હા, એ ચાર્જિંગ કરવાનું છે કે દાબડીને ખોલી જવાનું. ફોન ચાર્જિંગ કરવાનું છે. રેડિયો સોકેટ લાઈટ લગી મને કઈ તો લગી કોણ કોમ કે વિંડા એમાં કઈ ખાસ વાત એ છે આમાં પાવર સ્ટીરિંગ છે. નાની જે ઓલે થયો હતો ને ઉલઝન એ બધે સોલ્વ થઈ ગઈ હતી. ચાવી મળી ગઈ હતી પછી ઢકણાની. નાસભાઈ ચોરી કરી ગયો હતો. હેન્ડ બ્રેક કે છે આમાં એ રહ્યું. ચાર ગેર છે. અહીંયા રિવર્સ, પેલું, બીજું, ત્રીજું. દેખાડી હતું કે મૂકી લાગી દે. અહીંયા પેલું, બીજું નહીં, રિવર્સ, પેલું, જલ્દી કર. ગેર દેખાડ. આ બાજુ નથી, આ બાજુ ઊંચા નીચા કરવાનું. લિફ્ટ. આ બાજુ પીટીઓ પાવર વાળો ક્યાં ગયો? આવી ગયો નીચે. ટ્રેક્ટર તમે કેવો લાગ્યો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. આ બાજુ આપણી ગાડી પડી છે. ઓલી બાજુ ડિસ્કસ થાય છે. પંચા એસેમ્બલી થાય છે. જો પંચા બાપા ફિટ કરે છે. જો આપણે કુરિયો પડ્યો, રોટાવેટર પડ્યો. હું સુભાષ આકડા બેઠા છીએ ટ્રેક્ટર ઉપર. તો ગાઈસ તમને હું ટ્રેક્ટરનો થોડો સિનેમેટિક શોટ બતાવું. તો તમને સિનેમેટિક શોટ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો. અહીંયા આપણી રમ ફિટ થાય છે. તો ગાઈસ આ અમારું છે સ્પ્લેન્ડર પ્લસનું ટોપ મોડલ, જેની હમણાં સર્વિસ થઈ છે. તો આનું એન્જિન હવે 3 દિવસ સુધી એકલ ધારું હાલશે. અહીંયા આપણી રામ ફિટ થઈ ગઈ છે. તડકો બહુ લાગે. તડકો આકાશમાં માથા ઉપર જ તે તડકો આપણે છાયા આવી જાય. સુભાષભાઈ ટ્રેક્ટરમાંથી ઉતરતા જ નથી કાં? અત્યારે અમે બધા જઈએ છીએ આપણા નવા ટ્રેક્ટરને માતાજી પર પગે લગાડવા. આપણી કુળદેવી ગતર માના મંદિરે. અને બાબા ટ્રેક્ટર વાળે છે. હું સુભાષ ને કાકા નહીં ભાઈ ઓડે ઓકજા. બસ હવે બધા જઈએ છીએ માતાજી પર પગે લગાડવા ટ્રેક્ટર. હોન્ડા ના જાવ.
આપણો ટ્રેક્ટર નીચે ઉતરી આવ્યો છે એક ડાળિયામાંથી. તો અહીંયા આપણે ગેટ ખોલી આવીએ. ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી માના મંદિરે. આજે આપણી માતાનું મંદિર. તો ગાઈસ પગે પડી લીધું છે. તો હવે પાછા જઈએ છીએ આપણે ઘરે. ચાલે જઈએ ઘરે. અહીંયા પપ્પા ચૂંટણી બાંધે છે સ્ટેરિંગ ઉપર. ઓછી થાય ને તલા મસ્તી લાગે. બસ એ ઓછી થાય ને તો એ ના માતાજી ચૂંટણી બાંધી નાખી છે ટ્રેક્ટરનો. હાલો જઈએ આપણે પછી ઘરે. વાંથી માતાજીના મંદિર રીતે આવી ગયા હતા ને અહીંયા આવી પંચાયત જોડાવાની કરી શરૂઆત. તો ખબર પડી આ પિન છે ને એ ટૂંકી આવે છે. તો હવે એ પિન નવી લેવા જઈએ છીએ અમે. આ પિન ટૂંકી આવે છે તો હવે એ બીજી લેવી પડશે લાંબી. આ તો આવી જાય છે, આ ટૂંકી આવે છે તો હવે આ લેવી પડશે. તો અત્યારે હું કાકા જઈએ છીએ ખંભાળીએ વરવાડે એટલે પિન લેવા ગાડીથી. તો તમને આવીને મળું. તો ગાઈસ વરવાડાથી આવી ગયા છીએ પિન લઈને. તો હું ટ્રેક્ટરનો પિન પહેરાવું છું. થઈ ગયું છે. તો આ પિન લઈ આવ્યા છીએ હવે મોટી. આ ફિટ થઈ ગઈ છે ફિટ. તો હવે જાશું ખેડ કરવા. તો ગાઈસ પેલો ચાન્સ આપણા ખેતરમાં માણીએ છીએ. આગો પાકા લે ટ્રેક્ટર. પેલો ચાન્સ કે આપણા ખેતરમાં. ચાલે છે આપણી બેન અનિશા આવી ગઈ છે. સુભાષભાઈ ટ્રેક્ટરમાં બેઠા છે. આજના બ્લોગમાં કાંઈ વધારે ઇન્ટરેસ્ટિંગ આવું નહીં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો.
અને મળીએ આવે નવા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા, ટેક કેર. સનસેટ થાય છે, તમે જોઈ શકો છો.